राधा कृष्ण एक अधूरी प्रेम कहानी। राधे कृष्ण भक्ति क्रिएशन चैनल में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે રાધા કૃષ્ણના અધૂરી પ્રેમ કહાની વિશે ચર્ચા કરીશું। વિડીયોમાં તમને રાધા કૃષ્ણ અમર પ્રેમ કથા, રાધાનું મૃત્યુ કેવી રીતે થયું, રાધાના લગ્ન કોની સાથે થયા, કૃષ્ણએ વાંસળી કેમ તોડીને ફેંકી દીધી, રાધા કૃષ્ણ કેમ લગ્ન ના કરી શક્યા વગેરેની માહિતી જોવા મળશે। તો વિડીયોને અંત સુધી જોઈ લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરશો। રાધે કૃષ્ણ। કોઈપણ વ્યક્તિ જન્મ અને મૃત્યુ સુધી સદાય અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે। કેટલાક વિશેષ લોકોથી તેમને પ્રેમ થઈ જાય છે, કેટલાકને મિત્ર બનાવી શકે છે। લાખો લોકોની વચ્ચે એક વ્યક્તિ એવી હોય છે જે આપણે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવા લાગીએ છીએ। એવો જ પ્રેમ હતો કૃષ્ણ અને રાધાનો। તેમની વચ્ચેની પ્રેમની કોઈ સીમા ન હતી। બંને એકબીજાને અસીમ પ્રેમ કરતા હતા। તેમના પ્રેમમાં સ્વાર્થની કોઈ અપેક્ષા ન હતી। ગોકુળમાં એક પણ એવી ગોપી ન હતી જેને કૃષ્ણ માટે પ્રેમ ન હોય। દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો। દરેક ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રિયતમના રૂપમાં જોતી હતી। રાધાનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેમને પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણ પર સમર્પિત કરી દીધું। શ્રી કૃષ્ણ રાધાના રંગમાં રંગાઈ ગઈ। શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની ઊંડાઈ દર્શાવતા અનેક પ્રસંગ આપણા ધર્મગ્રંથમાં આપવામાં આવે છે। આ પ્રસંગો અનુસાર એકવાર રાધાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે કૃષ્ણ, તું તો મને પ્રેમ કરે છે, તો પછી તે મારી સાથે લગ્ન કેમ ના કર્યું? હું જાણું છું કે તમે સાક્ષાત ભગવાન છે અને તમે કંઈ પણ કરી શકો છો। ભાગ્યના લેખ બદલવા માટે તમે સક્ષમ છો, તો પછી તમે રૂકમણી સાથે લગ્ન કર્યા, મારી સાથે નહીં? રાધાની વાત સાંભળીને શ્રી કૃષ્ણે ઉત્તર આપ્યો કે હે રાધા, લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે થાય છે। લગ્ન માટે બે અલગ અલગ વ્યક્તિઓની આવશ્યકતા હોય છે। તું મને કહે કે રાધા અને કૃષ્ણમાં બીજી વ્યક્તિ કોણ છે? આપણે તો એક જ છીએ, તો પછી આપણે લગ્નની શી આવશ્યકતા? નિસ્વાર્થ પ્રેમ લગ્નના બંધનથી વધારે મહાન અને પવિત્ર હોય છે। આ માટે રાધા કૃષ્ણને નિસ્વાર્થ પ્રેમની પ્રતિમૂર્તિ અને સદૈવ પૂજનીય ગણવામાં આવે છે। રાધે શ્યામ આ બે શબ્દોને અતૂટ પ્રેમનો હિસ્સો માનવામાં આવે છે। ભલે પછી એકબીજાના ક્યારેય થઈ ન શક્યા, પણ છતાં બંનેનું નામ હંમેશા સાથે લેવામાં આવે છે। કૃષ્ણ જન્મ, રાધાના જન્મ અને એમની મિત્રતાની વાર્તા તો બહુ સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય રાધાજીનું મૃત્યુ કઈ રીતે થયું અને તેમની પ્રેમ કહાનીની અધૂરી કેવી રીતે રહી ગઈ હતી તે ક્યારેય સાંભળ્યું છે? તો અહીં આજે અમે તમને રાધાજી અને કૃષ્ણની અધૂરી પ્રેમ કહાની વિશે જણાવીશું। કેટલાક લોકો માને છે કે રાધા કાલ્પનિક હતા, કારણ કે એ ભગવાન જેમને પણ વાંચી છે એમનું કહેવું છે કે માત્ર 10મા સ્કંદમાં જ્યારે મહારાસનું વર્ણન થાય છે તે જગ્યાએ જ રાધા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાધા પણ રાસ કરી રહી છે અને આનંદ લઈ રહી છે। વિવિધ ગ્રંથોમાં રાધા અને કૃષ્ણની ગોપીઓનું અલગ વર્ણન છે। એક જગ્યાએ એમ પણ લખ્યું છે કે કૃષ્ણની 64 કળાઓ ગોપીઓ હતી અને રાધા એમની મહાશક્તિ હતી, એટલે કે ગોપીઓ અને રાધા જ એમની શક્તિ હતી, જેમને સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું। ગોપીઓને જ ભક્તિ માર્ગનો પરમહંસ કહેવામાં આવે છે, કેમ કે એમના દિમાગમાં 24 કલાક કૃષ્ણ રહેતા હતા અને ગર્ગ સંહિતામાં કૃષ્ણના અસલી પ્રેમનું વર્ણન મળે છે। ગર્ગ સંહિતાના રચયિતા યદુવંશીઓના કુળગુરુ ઋષિ ગર્ગા મુનિ હતા। કૃષ્ણ રાધાને એ વાયદો કરીને ગયા હતા કે તેઓ પાછા આવશે, પરંતુ કૃષ્ણ રાધા પાસે પરત આવવાને બદલે
ચાલ્યા ગયા. એમના લગ્ન પણ રૂકમણી સાથે થઈ ગયા. કહેવામાં આવે છે કે રૂકમણી લક્ષ્મીનું રૂપ હતી અને એમને કૃષ્ણને ક્યારેય જોયા પણ ન હતા, છતાં પોતાના પતિ માની લીધા હતા. જ્યારે રૂકમણીના ભાઈ રૂકમીએ એના લગ્ન કોઈ અન્ય સાથે કરવાનો પ્રયત્ન કર્યો તો રૂકમણીએ કૃષ્ણને યાદ કર્યા અને કહ્યું કે જો તેઓ નહીં આવે તો પોતાનો જીવ ત્યાગી દેશે. બાદમાં કૃષ્ણ રૂકમણી પાસે ગયા અને એમને જોડે લગ્ન કરી લીધા. કૃષ્ણએ વૃંદાવન છોડ્યા બાદ રાધાનું વર્ણન નહિવત થઈ ગયું. રાધા અને કૃષ્ણ જ્યારે છેલ્લી વાર મળ્યા ત્યારે રાધાએ કૃષ્ણને કહ્યું હતું કે ભલે તેઓ મારાથી દૂર થઈ જઈ રહ્યા છે પણ મનથી કૃષ્ણ હંમેશા મારી સાથે જ રહેશે. બાદમાં કૃષ્ણ મથુરા ગયા અને કંસ તથા એમની બાકીની રાક્ષસી સેનાને મારવાનું પોતાનું કામ પૂરું કર્યું. બાદમાં પ્રજાની રક્ષા માટે કૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા અને દ્વારકાધીશના નામથી લોકપ્રિય થયા. કૃષ્ણ જ્યારે વૃંદાવનથી નીકળી ગયા ત્યારે રાધાની જિંદગીએ અલગ જ વળાંક લીધો. રાધાના લગ્ન થઈ ગયા. રાધાએ પોતાના દાંપત્ય જીવનની તમામ વિધિ નિભાવી અને વૃદ્ધ થઈ ગઈ, પરંતુ એમનું મન ત્યારે પણ કૃષ્ણ માટે સમર્પિત હતું. રાધાના પતિનું વર્ણન બ્રહ્મા વૈવર્ત પુરાણમાં કરવામાં આવ્યું છે, જે વેદ વ્યાસ દ્વારા રચિત 18 પુરાણોમાંનું એક છે. રાધાના લગ્ન વિશે અલગ અલગ દંતકથાઓ પ્રચલિત છે. કેટલાક મુજબ રાધાના લગ્ન અનય સાથે થયા હતા. અનય પણ વૃંદાવનનો જ નિવાસી હતો અને રાધા તથા અનયના લગ્ન બ્રહ્માની એક પરીક્ષા બાદ થયા હતા. કૃષ્ણ ખરેખર વિષ્ણુ અવતાર છે કે નહીં તે જાણવા માટે બ્રહ્માએ એમના બધા મિત્રોનું અપહરણ કરીને જંગલમાં છુપાવી દીધા હતા. એ સમયે અનય પણ જંગલમાં જ હતા અને એમનું પણ ભૂલથી અપહરણ થઈ ગયું હતું. બાદમાં કૃષ્ણએ પોતાના તમામ મિત્રોનું રૂપ લીધું અને બાદમાં તમામ બાળકોના ઘરમાં રહેવા લાગ્યા. બાદમાં અનયરૂપી કૃષ્ણના રાધા સાથે લગ્ન થયા. બીજી એક વાર્તા મુજબ રાધાના લગ્ન થયા જ ન હતા. બ્રહ્મા વૈવર્ત પુરાણમાં મુજબ રાધા પોતાનું ઘર છોડતી વખતે પોચાનો પડછાયો ઘરમાં કીર્તિની સાથે છોડતા ગયા. પડછાયારૂપી આ રાધાના લગ્ન યશોદાના ભાઈ રાયન ગોપા સાથે થયા હતા, જે મુજબ રાધા કૃષ્ણના મામી થયા. એમના લગ્ન સાંકેત ગામમાં થયા હતા, જે બરસાને અને તે નંદગામની વચ્ચે છે. દંતકથાઓ મુજબ પોતાના જીવનના અંતિમ દિવસોમાં રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને કૃષ્ણને મળવા દ્વારકા ચાલ્યા ગયા હતા. જ્યારે અંતમાં તેઓ બંને મળ્યા તો બંને એકબીજાને કંઈ જ ન કહ્યું. બંને જાણતા હતા કે બંને જોડાયેલા હતા, પરંતુ રાધાને લાગ્યું કે કૃષ્ણની નજીક રહેવાથી તેમને એટલું સુખ નથી મળી રહ્યું જેવી રીતે તેમને પહેલાં લાગતું હતું. જ્યારે કૃષ્ણ સાથે જોડાયેલા હતા, કોઈ પણ બોલ્યા વિના રાધા મહેલ છોડીને ચાલ્યા હતા. અંતિમ ક્ષણોમાં કૃષ્ણએ રાધાની અંતિમ ઈચ્છા પૂરી કરી, જેમાં કૃષ્ણએ રાધાને વાંસળીના સૌથી મધુર સૂર સંભળાવ્યા. બાદમાં રાધાજી કૃષ્ણમાં વિલીન થઈ ગયા. કોઈ પણ પુરાણમાં રાધાના મૃત્યુનું વર્ણન નથી મળતું. કહેવાય છે કે રાધાના મૃત્યુના આઘાત પછી કૃષ્ણએ ક્યારેય વાંસળી નહોતી વગાડી અને તે જ ક્ષણે તેમણે વાંસળી તોડીને ફેંકી દીધી હતી. રાધા કૃષ્ણ. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, તો કમેન્ટમાં રાધે કૃષ્ણ અવશ્ય લખજો અને મારી ચેનલને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. રાધે કૃષ્ણ. રાધે રાધે. પ્લીઝ સબસ્ક્રાઈબ.